સુરેન્દ્રનગરમાં તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું. વઢવાણ જીઆરડીસીમાં ખાદ્ય તેલના પેકિંગ યુનિટોમાં ચેકિંગ, શંકાસ્પદ તેલના 9 નમૂના લેવાયા. સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ જીઆરડીસીમાં આવેલ ખાદ્ય તેલનું પેકિંગ કરતી પેઢીઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન શંકાસ્પદ તેલના નમૂનાઓ લેવામાં આવ્યા. ટીમે શ્રી હરિ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ વઢવાણ જીઆરડીસીમાંથી 4 અને ગાયત્રી એન્ટરપ્રાઇઝ વઢવાણ જીઆરડીસીમાંથી 5 એમ કુલ 9 શંકાસ્પદ ખાદ્ય તેલના નમૂનાઓ તપાસ અર્થે લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તહેવારોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે તંત્રએ આ કાર્યવાહી કરી છે. રિપોર્ટર નરેશ સોલંકી, સુરેન્દ્રનગર. શું કહેશો? પિયુષ સાવલિયા, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ એન્ડ ડ્રગ્સ, સુરેન્દ્રનગર. આજ રોજ અમારી ટીમ, ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ અને જિલ્લા પુરવઠા અધિકારીની ટીમની સંયુક્ત દ્વારા માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમે 2 ઓઇલ ઇન્ડસ્ટ્રીની તપાસ કરેલી, જેની અંદર એક ગાયત્રી એન્ટરપ્રાઇઝ જેવી અને બીજી કંપની છે શ્રી હરિ ઓઇલ ઇન્ડસ્ટ્રી, જેની અમે તપાસ કરેલી. અને આશરે એમાંથી 10 જેટલા અમે નમૂના લઈને લીધેલા છે અને હજી આગળની કાર્યવાહી ચાલુ છે. શું કયા પ્રકારના નમૂના લીધા? આજ રોજ અમે ખાદ્ય તેલના નમૂના લીધેલા છે. એટલે સિંગ તેલ, સોયાબીન? આજ સોયાબીન તેલના નમૂના લીધેલા છે. સોયાબીનની બદલે શું વેચતા તમે? ના, અત્યારે તો સોયાબીન તરીકે જ વેચાણ કરે છે અને એના નમૂના આપણે સોયાબીન તરીકે જ લીધેલા છે.